મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર મેથ્સમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 10મું વર્તુળ, જેને અંગ્રેજીમાં કહેવાય છે સર્કલ્સ. સર્કલ એટલે કે વર્તુળ, જેમાં આપણે ટોટલ 98મા લેક્ચરની શરૂઆત કરીશું. જે 10મા ધોરણમાં પણ આજે 9મામાં જે બેઝ કરાવું છું એ જ બેઝ તમને 10મામાં આવવાનો છે. એટલે કે કમ્પ્લીટ તમારે ક્લિયર કરવાનો છે, જે 10મામાં વાંધો આવે નહીં. તો વર્તુળના કોઈ પણ દાખલા છે આપણે ગણીએ એ પહેલાં વર્તુળ વિશે આપણે માહિતી ખબર હોવી જોઈએ, કે વર્તુળના અમુક ભાગોને, દરેક ભાગોને આપણે ઓળખતા હોવા જોઈએ. તો આપણે શરૂઆત ચેપ્ટરના નામથી જ કરીએ કે વર્તુળ. વર્તુળ કોને કહેવાય? ચાલો, તો કે સમતલના એક નિશ્ચિત બિંદુથી એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. વર્તુળ કહે છે. ચાલો, આ એની વ્યાખ્યા થઈ કે સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુ એટલે તમારું કેન્દ્ર. જેમ વર્તુળ હંમેશા તમારે, આપણે તો લેક્ચરમાં સમજાવવું છે એટલે હું ફટાફટ દોરી લઈશ, બાકી તમારે વર્તુળ છે ક્યારેય પણ મેથ્સની અંદર પરિકરના ઉપયોગથી જ દોરવાનું, જેથી કરીને આ વ્યાખ્યા છે તમને એકદમ સમજાઈ જાય. નિશ્ચિત બિંદુ એટલે તમારું કેન્દ્ર, અને નિશ્ચિત અંતર. હવે તમે કેન્દ્ર લેશો એટલે તમે જે રાઉન્ડ કરશો એમાં અંતર તો નિશ્ચિત જ હશે. તમે રાઉન્ડ જે આખો થશે વર્તુળ બનશે. તો કે નિશ્ચિત અંતર એટલે શું? તો કે એનું ત્રિજ્યા, કેન્દ્રથી એનું અંતર અને શું કહેવાય? ત્રિજ્યા. તો કે એ નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના, હવે વર્તુળ છે એ બધાને તમે ધ્યાનથી જુઓ તો બધા બિંદુઓથી આખી એક રાઉન્ડ બનેલું છે, બરાબર? એ આખા બિંદુઓના સમૂહને શું કહેવાય? વર્તુળ કહેવાય છે. હું ખાલી તમને આકૃતિ એમને દોરીને બતાવું છું, બરાબર? આપણે પરિકરનો ઉપયોગ અત્યારે નથી કરતા, સમજવા માટે. ચાલો, આ થઈ ગયું તમારું વર્તુળ. હવે તમને શું કીધું છે? તો કે સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા. નિશ્ચિત બિંદુ એટલે તમારું કોણ? તો કે નિશ્ચિત બિંદુ એટલે તમારા વર્તુળનું કેન્દ્ર, એટલે તમે જે પરિકર રાખો છો એ. તો કે સપોઝ માની લ્યો કે અહીંયા તમારા વર્તુળનું કેન્દ્ર છે. કેન્દ્ર એટલે એક્ઝેક્ટ વચ્ચોવચ હશે, આ કેન્દ્ર છે. ચાલો, અને નિશ્ચિત અંતર એટલે કોઈ પણ જગ્યાએ તમે આ અંતરથી કામ કર્યું છે, તો કે આ કોઈ પણ એક અંતર દર્શાવી દે. આ એટલે વર્તુળની ત્રિજ્યા. ચાલો, ત્રિજ્યા એટલે આને કહેવાય સ્મોલ આર. આ કેન્દ્રને ઓ નામ આપીએ. વર્તુળ પરનું બિંદુ કોઈ એક લીધું છે તો જેને એ નામ આપીએ. ક્લિયર? ચાલો, તો કે આપણે આ વર્તુળ સમજ્યા, બરાબર? આને કહેવાય વર્તુળ. હવે આ બધા આખી આ લાઈન દોરાણી વર્તુળની, બધા બિંદુઓથી ભેગી થઈને આખી લાઈન થઈ છે, એટલે આ બધા શું કહેવાય? બિંદુઓનો સમૂહ. તો કે નિશ્ચિત બિંદુ એ પણ લખાવી દો એટલે તમને યાદ રહી જાય. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. કેન્દ્ર કહે છે. કયું છે આમાં કેન્દ્ર? ઓ નામનું.
અને નિશ્ચિત અંતરને, તો કે નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા આકૃતિમાં ત્રિજ્યાને દર્શાવે સંકેતમાં સ્મોલ આર, એટલે સ્મોલ આર કોણ છે? તો કે ઓ એ માપ, ઓ થી એ કહે છે. આમાં લખી દઉં છું કેન્દ્ર એટલે કાઉન્સમાં કેપિટલ ઓ. ચાલો, એટલે આકૃતિનો પણ ઉલ્લેખ આમાં થઈ જાય. આ હતું આપણે વર્તુળ સમજ્યા. આપણે ચેપ્ટરનું નામ છે વર્તુળ, તો વર્તુળ કોને કહેવાય, એમાં શું હોય, તો એની શરૂઆત આપણે કરેલી. ચાલો નેક્સ્ટ પેજની અંદર જોઈએ તો કે વર્તુળના હવે ભાગો સમજશું, જેની જેની જરૂર પડે છે એ વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ જોતા જશું. ચાલો હવે એના પછીનું જોઈએ પોઈન્ટ, તો કે વર્તુળની જીવા. વર્તુળની જીવા કોને કહેવાય? બરાબર, ઘણાને હજી જીવામાં, વ્યાસમાં એમાં બધાને તકલીફ પડે છે, તો ખાસ કરીને આ પોઈન્ટ છે એકદમ ક્લિયર રાખો, એટલે તમને ભૂમિતિમાં વર્તુળ વિશે ક્યાંય પણ દાખલા ગણતા હોય તો તમને એનો જે પાયો છે એ ક્લિયર હોય તો વાંધો આવે નહીં. ચાલો, વર્તુળની જીવા. હવે આપણે આ વર્તુળની જીવા સમજીએ. તો કે વર્તુળ છે એ તો પહેલાં તમારે દોરવું જ પડશે, બરાબર. પછી એ આપણે એમાં જીવા કોને કહેવાય એ સમજીએ. આપણે જીવા એટલે તો તમે જ્યારે વર્તુળ ચેપ્ટર આપણે વાત કરી તો બહુ નાના ધોરણની અંદરથી આવી જાય છે, એટલે તેમાં અમુક ભાગ તો તમને સમજાયેલા જ હશે. તો કે પહેલાં વ્યાખ્યા આપું. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવાય? તો કે વર્તુળની જીવા કહે છે. જીવા કહે છે. ચાલો, તો કે જીવા આપણે આકૃતિમાં સમજાવીએ કોઈ એક વર્તુળ દોરીને. ચાલો, આ કોઈ એક વર્તુળ છે. આ વર્તુળ પરના કોઈ પણ બિંદુ, આ વર્તુળ છે એ બિંદુઓના સમૂહથી બનેલો છે. કોઈ પણ બે બિંદુઓ લઈ લો, ગમે એમ લઈ શકો. હાલો, આ એક બિંદુ પસંદ કર્યું, એક આ બિંદુ પસંદ કર્યું. આ બંને બિંદુઓને જોડતો રેખાખંડ, એટલે આને એક રેખાખંડથી જોઈન્ટ કરી દો. તો આ જે જોડ્યો રેખાખંડ એ બે બિંદુઓના નામ આપી દો. તો આ પહેલા બિંદુને એ કહી દો, બીજા બિંદુને કહી દો બી. તો આ જે એ અને બી છે એ કોણ છે? તો કે વર્તુળની જીવા છે. ચાલો, ગમે એવું નહીં કે સીધી લીટી, ગમે તે વર્તુળ પરના બે બિંદુને જોઈન્ટ કરો. તો કે આકૃતિમાંથી એ બી કોણ છે? એ બી એ વર્તુળની જીવા છે. વર્તુળની જીવા છે. ચાલો, આ હતું વર્તુળની જીવા આપણે સમજ્યા. હવે વર્તુળનો વ્યાસ કોને કહેવાય એને સમજીએ. એટલે આપણે વર્તુળ જે ચેપ્ટરની શરૂઆત કરીએ તો પહેલાં આપણે જે ડિટેલ છે એ બધી પહેલાં બેઝિક ફંડા વર્તુળના ક્લિયર કરી લેવા પડે, પછી આપણને વાંધો આવે નહીં. તો કે વર્તુળનો વ્યાસ, વર્તુળનો વ્યાસ કોને કહેવાય એની ચર્ચા કરીએ. ચાલો,
વર્તુળના વ્યાસની વ્યાખ્યા આપીશું. તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય છે. વ્યાસ કહે છે. ચાલો, હવે આમાં જીવાનો ઉલ્લેખ થયો વ્યાખ્યામાં. એટલે જીવા કોને કહેવાય તો ખબર પડી ગઈ કે વર્તુળના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા. પરંતુ એ રેખાખંડ જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય, રેખાખંડ એટલે જીવા તો બરાબર, પરંતુ આ મેં ઉપર દોર્યું એ કેન્દ્રમાંથી ક્યાંયથી પસાર નથી થતું. જુઓ, કેન્દ્ર નથી. હવે વ્યાસ સમજવું હોય તો કે સપોઝ વર્તુળનું કેન્દ્ર છે આવડવા, એટલે આ વર્તુળનું કોઈ કેન્દ્ર આપેલું છે ઓ નામનું. ચાલો, કેન્દ્ર એટલે ઓ છે. હવે આ કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે તો કે આ કેન્દ્રમાંથી ગમે એમ દોરી શકો. ચાલો આપણે આમ દોરીએ એટલે તમને એમ થાય કે આ કેન્દ્રમાંથી જીવા એટલે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ. તો નામ આપીએ, એકને એ કહી દઈએ, બીજા બિંદુને બી નામ આપો. તો જો કે જો જીવા છે એ ક્યાંથી પસાર થઈ? કેન્દ્રમાંથી પસાર થઈ. તો આને શું કહેવાય? જીવા. તો કે એ બી શું છે? ઓ કેન્દ્રિત એટલે કેન્દ્ર ઓ હોય એવા વર્તુળનો વ્યાસ છે. ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે. ચાલો, આખું માપ તમને ક્યારે રકમમાં દેખાય તો આને શું કહેવાય? કેન્દ્રમાંથી પસાર થતું એને કહેવાય વ્યાસ. હવે આમાંથી MCQ પૂછી શકાય તો એના માટે પણ પોઈન્ટ લખાવી દઉં છું. વ્યાસનો આપણે ટોપિક છે એટલા માટે નેક્સ્ટ પેજમાં. ચાલો, તો કે વ્યાસની અંદર જ આપણે લખશું વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. હવે તમને ખબર છે કેન્દ્રમાંથી પસાર થતું હોય બંને બિંદુને એટલે એનું અંતર કેવું હોય? મોટામાં મોટું જ હોય. મોટામાં મોટી જીવા છે. ચાલો, આ MCQમાં પૂછી શકાય, ખરા ખોટામાં પૂછી શકાય. હજી એક પોઈન્ટ જેનો ઉપયોગ તમે દાખલામાં કરતા હોય તો કે વ્યાસનું માપ ત્રિજ્યા કરતા કેવું હોય? બમણું હોય. ત્રિજ્યા કરતા બમણું એટલે 2 ગણું હોય છે. ચાલો, આને મારે લખવું હોય તમે આ સૂત્ર આવી ગયા તો સૂત્ર સ્વરૂપે લખું. વ્યાસ એટલે વ્યાસને તમે સ્મોલ d વડે દર્શાવી શકો. ત્રિજ્યા એટલે r. તો કે d = 2r. એટલે ત્રિજ્યાના બમણા કરો એટલે તમને શું મળી જાય? વ્યાસ મળી જાય. અડધું માપ હોય એને શું કહેવાય? વ્યાસ. આમાંથી તમારે ત્રિજ્યા મેળવવી શું કરવાનું? તો કે r ને કરતા બનાવો એટલે d/2 એટલે વ્યાસના અડધા કરો તમને ત્રિજ્યા મળી જાય. કોઈ પણ જરૂર પડે એનો ઉપયોગ કરી લેવાનો આ સૂત્રમાંથી. ચાલો, આ આપણે કર્યું વર્તુળનો વ્યાસ સમજવાનું. હવે વાત કરીએ આપણે એના પછીની, તો કે વર્તુળનો પરિઘ. ચાલો, પરિઘ કોને કહેવાય? ઘણાને એમાં પણ મુશ્કેલી આવે છે. પરિઘ પૂછાય તો અમુકને બીજા શબ્દો પૂછાય તો નથી ખબર પડતી. તો આપણે બીજા શબ્દો સાથે જ સમજશું. પરિઘ. ચાલો, વર્તુળની
પૂર્ણ લંબાઈ એટલે પૂરેપૂરી લંબાઈ હોય ને એને, પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ અથવા બીજો શબ્દ ઉપયોગ કરે ક્યારે તો તમને એને લંબાઈ પણ કહેવાય, વર્તુળની લંબાઈ મેળવો એ પરિઘ થયું, અથવા હજી એક શબ્દ ઉપયોગ કરે તો કે એને પરિમિતિ પણ કહેવાય, વર્તુળની પરિમિતિ કહે છે। ચાલો આ આપણે વાત કરી તો કે વર્તુળનો પરિઘની વાત કરી, પરિઘ શબ્દ છે, લંબાઈ શબ્દ છે, પરિમિતિ છે, આ ત્રણેયનો મિનિંગ શું છે? એક સરખો જ મિનિંગ થાય છે। જે તમે 10મા ધોરણમાં આવશો તો આવા શબ્દના ઉપયોગથી દાખલા આપેલા હશે તો તમને ખાસ ક્લિયર હશે। ચાલો હવે આ પરિઘ તો છે નહીં કે આખું વર્તુળ દોરવું છે, એટલે આમાં આકૃતિની કંઈ જરૂર પડતી નથી, કે આખું વર્તુળ છે એની લંબાઈને। એના પછીનો પોઈન્ટ જોઈએ, વર્તુળનું ચાપ, વર્તુળનું ચાપ એ સમજીએ। વર્તુળનું ચાપ કોને કહેવાય? ચાલો વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે, વર્તુળનું ચાપ કહે છે। ચાલો હવે જો વર્તુળનું ચાપ એટલે શું? તો કે કોઈ પણ પેલા આપણે આકૃતિ દોરીએ, બરાબર? ચાલો આ એક વર્તુળ છે, સર્કલ છે। હવે વર્તુળનું ચાપ એટલે તો કે વર્તુળ પરના બે બિંદુઓ, તો ચાલો એક બિંદુ અહીંયા છે, બીજું બિંદુ અહીંયા છે, આ બિંદુને કહી દઉં છું A અને આ બિંદુને કહી દઉં છું B। વર્તુળ પરના બે બિંદુઓના નામ આપણે લીધા A અને B। તો કે વર્તુળના અંદર એના વચ્ચેના, તો કે AB નો એક આ ચાપ દેખાય છે, આ ભાગ, તો એને પણ ચાપ કહેવાય, અને ઉપર પણ AB નો ભાગ દેખાય છે એને પણ ચાપ કહેવાય। તો એ ચાપના બે પ્રકાર થયા, નાનો ભાગ દેખાય એને લઘુ ચાપ કહેવાય, મોટો ભાગ દેખાય એને ગુરુ ચાપ કહેવાય। હવે નામકરણ કરવું હોય તો બીજા બે બિંદુઓ લઈ આપણે ઉપરની બાજુઓ P નામ આપી દઈએ અને નીચેની બાજુ આપણે શું નામ આપી દઈએ? Q નામ આપીએ। ચાલો હવે આપણે નામકરણ કરીએ આ AB ને ધ્યાનમાં રાખીને, વર્તુળના બે બિંદુઓ છે એના ઉપરથી નેક્સ્ટ પેજમાં। તો વર્તુળના બે ભાગ પડે છે એમને B દ્વારા, બરાબર? એને ધ્યાનમાં રાખીને આપણે પોઈન્ટ લખીએ। ચાલો આકૃતિ પરથી બિંદુઓ A અને B દ્વારા વર્તુળના બે ભાગ પડે છે, મોટા ભાગને તો કે તેમાંના મોટા ભાગને ગુરુચાપ
ગુરુચાપ અને નાનો ભાગ જે તમને મળે છે તો કે નાના ભાગને લઘુચાપ કહેવાય છે. લઘુચાપ કહે છે. ચાલો આકૃતિ ઉપરથી આપણે નામ લખવું છે તો કે ગુરુચાપ એને આપણે કેમ લખાય સંકેતમાં તો કે એ ઉપરનું ગુરુચાપ હતું તો વચ્ચે છે પી અને બી અને આપણે ઉપર આવી રીતે આમ કરવાનું આને કહેવાય ચાપ APB એવું બોલાય. એ ગુરુચાપ છે. ગુરુચાપ છે અને નીચેનું લઘુચાપ લખવું હોય તો નીચે નામ આપ્યું છે ક્યુ એટલે તો કે AQB એની ઉપર પણ આમ ચાપ કરવાનું તો કે ચાપ AQB એમ બોલાય. એક શું છે તો કે લઘુચાપ છે. લઘુચાપ છે. ચાલો આ તમને વર્તુળ ઉપરના જે બે ભાગ પડે એના દ્વારા તમે ચાપને ઓળખી શકાય. એક લઘુચાપ છે અને બીજું કોણ છે ગુરુચાપ છે. ચાલો હવે એના પછીનું જોઈએ તો કે અર્ધ વર્તુળ. હવે એ બધાને ખબર જ હોય છે બરાબર, પણ તોય આપણે વર્તુળ શીખતા હોય તો બધા પોઈન્ટ પહેલા ક્લિયર કરવા જરૂરી છે. ચાલો અર્ધ વર્તુળ આને સમજીએ. અર્ધ વર્તુળ એટલે શું તો કે વર્તુળ હોય ને નામ ઉપરથી જ ખબર પડી જશે એનો અડધો ભાગ એક્ઝેક્ટ તો કે એને શું કહેવાય અર્ધ વર્તુળ કહેવાય. ચાલો તો કે પેલા અર્ધ વર્તુળ છે તો હું આખું અર્ધ વર્તુળ પેલા વર્તુળ છે એમાંથી જ અર્ધ વર્તુળ બને તો કે એક વર્તુળ બનાવું છું. હવે એનો એક્ઝેક્ટ ભાગ અડધો તો આ જે એક્ઝેક્ટ ભાગ છે એને એકને નામ આપી દઉં છું એ નામનું બિંદુ અને બીજાને નામ આપું છું બી નામનું બિંદુ. ચાલો તો કે હવે એના વિશે કહીએ તો કે જ્યારે એ અને બી એટલે કે આ બિંદુ એ અને બિંદુ બી એ વ્યાસના આ વ્યાસ થયો આખો કેમ કે આ કેન્દ્રમાંથી પસાર થયું કહેવાય અડધું હોય એટલે વ્યાસના અંત્ય બિંદુઓનો મિનિંગ શું થાય પેલું બિંદુ અને છેલ્લું બિંદુ બંનેને કહેવાય અંત્ય બિંદુઓ. વ્યાસના અંત્ય બિંદુઓ હોય જો છે એક એ પેલું બિંદુ છે ને એક બી છેલ્લું બિંદુ છે એટલે અંત્ય બિંદુઓ છે હોય ત્યારે બંને ચાપ હવે તમે જોવો છો બે ચાપ બને છે ઉપર અને નીચે દેખાય છે આકૃતિમાં કેવી છે સરખી દેખાય છે એટલે કે સમાન થાય છે અને તે એટલે ચાપોને અર્ધ વર્તુળ કહેવાય છે. અર્ધ વર્તુળ કહેવાય છે. ચાલો આ થયું અર્ધ વર્તુળ. હજી વર્તુળ છે એની અંદર તો જો તો હજી થોડા પોઈન્ટ છે જ હજી સમજવાના, પણ આપણે થોડું કામ રાખીશું જેથી કરીને બધું ભેગું ન થઈ જાય અને વિડીયો પણ બહુ લાંબો ના બની જાય ને તમે પણ કંટાળો ન આવે. એટલે આપણે વર્તુળના શરૂઆતમાં આટલા પોઈન્ટ જે શીખા વર્તુળ ઉપરથી એ તમે વ્યવસ્થિત પાકી બુકમાં આકૃતિ સહિત જેમ કરાવ્યા છે એ જ
પ્રમાણે પોઈન્ટ વાઇઝ તમે સમજીને યાદ રાખીને લખજો. કેમ કે આગળ બહુ દાખલાઓમાં ને આગળ જ્યારે પણ ભણો ત્યારે આ વર્તુળ વિશે કંઈ જાણતા હોય તો એ તમને બહુ કામ આવશે. હજી પોઈન્ટ છે અમુક બેઝિક, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ, આભાર.